શું તમને ખબર છે, દીકરીની ઉંમર 18 વર્ષની થાય ત્યારે ગુજરાત સરકાર તરફથી દીકરીને ₹25,000ની સહાય આપવામાં આવે છે. યોજનાનું નામ છે મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના. યોજનાની સંપૂર્ણ જાણકારી માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. સમગ્ર ગુજરાતમાં કન્યા કેળવણીનું પ્રમાણ વધારવા 35%થી ઓછી સ્ત્રી સાક્ષરતાવાળા ગામોમાં 100% કન્યાનું નામાંકન થાય અને નવીન પ્રવેશ મેળવનાર ધોરણ 7 સુધી અભ્યાસ ચાલુ રાખે તે માટે મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના ચાલુ કરવામાં આવેલ છે. મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનાનો હેતુ. મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના દીકરીઓ વધાવો દીકરી ભણાવોના ઉદ્દેશ્ય સાથે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા તથા બાંધકામ શ્રમિકોની દીકરીને શિક્ષણ તથા લગ્નના ખર્ચાને પહોંચી વળવા માટેના હેતુથી અમલમાં મૂકવામાં આવેલ છે. યોજનાનો લાભ મેળવવાની પાત્રતા. ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. દીકરીના જન્મના કિસ્સામાં મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનાનો લાભ લેવા માટે બેંકના બોર્ડનું અરજી ફોર્મ ડાઉનલોડ કરી અપલોડ કરવાનું રહેશે. ડિસ્ક્રિપ્શનમાં આપેલા લિંક સન્માન પોર્ટલ પરથી તમે બેંક બોર્ડનું અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના અંતર્ગત સહાયની રકમ. બાંધકામ વ્યવસાયમાં જોડાયેલ તથા ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધાયેલ બાંધકામ શ્રમિકની એક દીકરીના નામે ₹25,000નો મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ આપવામાં આવે છે, જે રકમ દીકરી 18 વર્ષની થાય ત્યારે ઉપાડી શકે છે. મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનાનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવા. બાંધકામ શ્રમિકના ઓળખ કાર્ડની નકલ, જન્મના પ્રમાણપત્રની નકલ, લાભાર્થીનું આધાર કાર્ડની નકલ, બોન્ડ મેળવવા માટે બેંકનું ફોર્મ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ, રેશન કાર્ડની નકલ, નમૂના મુજબનું સોગંદનામું, જે તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક સન્માન પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકો છો. મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના હેઠળના નિયમો. જન્મથી 12 માસમાં અરજી કરવાની રહેશે. પ્રથમ 2 પ્રસૂતિની મર્યાદામાં એક દીકરીને મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજનાનો લાભ લેવાની અરજી પ્રક્રિયા. જો અરજદારશ્રી દ્વારા ભૌતિક ફોર્મ સબમિટ કર્યું હોય તો જિલ્લા પ્રોજેક્ટ મેનેજરે તેને ઓનલાઈન સબમિટ કરશે. તે પછી જિલ્લા નિરીક્ષક દ્વારા મંજૂર કરવામાં આવશે. પછી તે વડી કચેરીના રાજ્ય પ્રોજેક્ટ મેનેજરને સબમિટ કરવામાં આવશે. તે પછી વડી કચેરીના સરકારી શ્રમ અધિકારીશ્રી અને ત્યારબાદ સભ્ય સચિવશ્રી દ્વારા મંજૂર કરવામાં આવશે. અરજીની મંજૂરી પછી મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ કામદારોને હાથોહાથ આપવામાં આવશે.